नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्च नमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्रीसिद्धान्तसुपाठिका मुनिवरा रत्नत्रयाः राधकाः पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तो मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभो तत्त्वलोचनदायकं देवकुलै समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभो महं वन्दे आत्मशान्तिप्रदायकं प्रभो तत्त्वलोचनदायकम्। प्रार्थना। मने झड़्यूं रे जगत मां उपकारी मने जिन शासन सौने सुखकारी मने गम्यूं रे जगत मां जयकारी मन गम्यूं जिन शासन सौने सुखकारी ज्यां रायने रंक भुलाई जता ज्यां ज्यां पापी ना पाप दोभाई जता मने झड़्यूं रे जगत मां उपकारी मने जिन शासन सौने सुखकारी ज्यां राग ने द्वेष
વેશ બિલાઈ જતા જ્યાં મોહ માયાના બંધન ભૂલાઈ જતા જ્યાં ત્યાગી મુનિવર વિચરંતા જ્યાં જીન વાણી તણા ઝરણા ઝરતા જીન મને ઝર્યું રે જગતમાં ઉપકારી મને જીન શાસન સૌને સુખકારી વિશ્વ મંગલની ભાવના નિત્ય રહે જીવ દયા સંયમ તપે શોભી રહે આવું શરણ સંગ જ્યાં હિતકારી ગુણ ગાતા દેતા બલિહારી ગુણ મને ગમ્યું રે જગતમાં જયકારી મને જણ્યું રે જગત જીન શાસન સૌને સુખકારી દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત આયુર્વાયુતરતરંગ તરલમ લગ્નાપદ સંપદ સર્વેપિન્દ્રિય ગોચરાશ્ચ ચટુલા સંધ્યાભ્રરાગાદિવત મિત્ર સ્ત્રી સ્વજનાદિસંગમ સુખમ સ્વપ્નેન્દ્રજાલોપમં તત્કિં વસ્તુ ભવે ભવે દિહ મુધા માલંબનમ યત સતામ. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ જગતના જીવોને શાંતિની કેમ ઉપલબ્ધિ થાય, કેવી રીતે જગતના જીવોની અશાંતિ દૂર થાય અને શાંતિ પ્રાપ્ત થાય એના માટે અલગ અલગ એંગલ બતાવી રહ્યા છે. જેમ કેમેરામેન કેમેરો નથી બદલાવતો પણ એંગલ બદલાવે છે, લેન્સ બદલાવે છે પોઝ લેવા માટે, એમ આપણે પણ જો સુખી થવું છે તો સુખી થવા માટે આ ભાવનારૂપી જે દ્રષ્ટિઓ આપશે એ દ્રષ્ટિ દ્વારા આપણને એનું મૂલ્યાંકન કરવું પડશે, એક એક ચીજનું મૂલ્યાંકન. કારણ કે સંયોગો, આપણે બધા સંયોગોની વચમાં બેઠા છીએ, બધા સંયોગો છે. શરીરથી માંડીને જેટલું પણ પ્રાપ્ત થયું છે, સગા વાલા કુટુંબ પુત્ર પત્ની દોયત્રા પોતરા ધન જમીન જાયદાદ હીરા મોતી માણેક સોનું ચાંદી જેનું જે રીતે છે આ બધા સંયોગો છે. અને સંયોગો કદી એક સરખા રહેતા જ નથી. પણ જો એ સંયોગોને આધીન જીવ જ્યારે વર્તે છે અને એ સંયોગમાં કાંઈ પંચર પડે છે
ત્યારે એ જીવ દુઃખી 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 થઈ જાય છે. પણ જો આ દ્રષ્ટિ હોય તો કે મારા સંતોએ તો પહેલાં જ કીધું હતું, મારા તીર્થંકરોએ તો પહેલાં જ કીધું હતું કે બેટા, સંયોગોમાં કદી પણ તું શાશ્વતતા નહીં માની લેજે. સંયોગો કદી શાશ્વત ટકનાર નથી. સંયોગો બદલાવ લે છે. તો એ તારા માટે ક્યારેક દુઃખરૂપ છે, ક્યારેક સુખરૂપ છે. જો તાવ આવી જાય ઓચિતું, તાવ આવે 100 ડિગ્રી હોય, પછી 100માંથી 101 થાય, પછી 102 થાય, આપણે ચિંતિત થઈ જઈએ કે તાવ વધી રહ્યો છે. કોઈ પૂછે કેમ છે, તો કે ના અત્યારે તો બહુ મતલબ વધતો જાય છે તાવ. 2 સુધી આવ્યો, 3, 4, 5 સુધી પહોંચી ગયું. આપણે બધા ચિંતિત થઈ જઈએ છીએ, ગભરામણ થાય છે, ઘરવાળાને પણ અને આપણને સ્વયંને પણ. ડૉક્ટર સાહેબ આવ્યા, દવા લીધી, ઇન્જેક્શન આપ્યું, ધીરે ધીરે તાવ ઉતરવા માંડ્યો. સાંજ પડતા 4થી 5, 5થી 4માં 4થી 3 ઉપર આવ્યું અને 3થી 2 ઉપર આવ્યું. કોઈ પૂછે કેમ છે હવે, તો કે થોડું સારું છે. જો પોઝિશન એક જ છે. ચડતો તાવ પણ 2 ઉપર હતો ત્યારે ચિંતા હતી કે તાવ વધી રહ્યો છે, શું થશે, અને 2 થી 3 પર છલાંગ મારી ત્યારે આપણે ચિંતિત હતા. અને અત્યારે હવે તાવ તો 2 ઉપર જ છે, પોઝિશનમાં કોઈ ફરક પડી નથી. પણ આપણી સમજણમાં કેટલી ફરક પડી ગયું, કેટલું ફરક પડ્યું કે ત્યારે ચડતું તાવ હતું એટલે ચિંતાકારક વાત હતી. અને હવે અત્યારે પણ 2 જ છે, પણ છતાં શું કહીએ છીએ, થોડું સારું છે. સારું ક્યાં છે, 2 તો છે હજુ, 2 ક્યાં ઉતર્યું છે. પણ છતાં આપણી દ્રષ્ટિમાં કેવું ચેન્જ થઈ ગયું કે 2 પહેલાં ચડતું હતું એટલે ઉપર વધવાની વાત હતી. હવે ઉતરતામાં ભલે 2 છે, કાંઈ વાંધો નહીં, એ હવે 2માંથી 1 ને 1માંથી 99 ને 98 થઈ જશે. એટલે પોઝિશન એક જ છે, પરિસ્થિતિ એક જ છે, પણ આપણી મનસ્થિતિમાં એ રીતનું ધારણામાં આવી ગયું કે આ ઉતરતું તાવ છે, ધીરે 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 ઉતરી જશે. તો એ પણ એક સંજોગ હતા. તાવ આવવું એ પણ એક સંજોગ હતા, તાવ જવું એ પણ એક સંજોગ હતા. માટે જ્ઞાની કહે છે, સંયોગવાળી તારી દ્રષ્ટિને સુધારીને તું સ્વભાવની દ્રષ્ટિ કર. સંયોગ વિયોગને આધીન છે. કેટલા પણ સુંદર સંયોગો. શેઠના દીકરો, જુવાન દીકરો ઓફ થઈ ગયો. પોતાનું હોય છે ને ત્યારે આપણને કષ્ટરૂપ લાગે છે. બીજાના ઘરે તો આપણે આશ્વાસન આપી આવીએ, બીજાને સારી સારી શિખામણ આપી દઈએ, પણ જ્યારે સ્વયં ઉપર વીતે ત્યારે ખબર પડે કે મારી તૈયારી કેટલી છે. જુવાન જો દીકરો ઓફ થઈ ગયો, એક ફકીર નીકળ્યા ગલીમાંથી, બધા રોતા હતા. પૂછ્યું આજુબાજુમાં, કેમ બધા રોઈ રહ્યા છે, કેમ રડે છે, તો કે શેઠનો જુવાન દીકરો ઓફ થઈ ગયો છે. માટે આવ્યા, નજીક આવ્યા શેઠની. શેઠ, કલ્પાંત ન કરો, દુઃખી ન થાવ, આ સંસારનો નિયમ છે. ગમે ત્યારે સંયોગ છૂટી શકે છે, કોક વહેલો જાય છે, કોક મોડો જાય છે. માટે તમે ધીરજ રાખો, શાંતિ રાખો. આ તો સંસાર છે. સંસારમાં આવીને આવી ઘટનાઓ ઘટતી રહે છે, આપણે એને સ્વીકારે જ છૂટકો છે. માટે શેઠ શાંતિ રાખો. શેઠને 2 શબ્દ સારા મળ્યા, આશ્વાસનના મળ્યા. જરીક અંદરમાં જે આઘાત હતો એમાં જરીક સારું લાગ્યું. શાંત થયા, આંસુની ધારા સુકાણી, થોડો હૃદય પણ હળવું થયું. સમય વીતતો ચાલ્યો. હવે એ જ શેઠને ફકીર બહુ સારા લાગ્યા કે વાહ, મારા આંગણે આવીને મને બોધ આપી ગયા, મને આશ્વાસન આપ્યું, મને દીકરાના વિયોગના દુઃખમાંથી મને ઉપર ઉઠાવ્યો, તો મને ખૂબ સારું લાગ્યું. એટલે હવે આએ દિન જ્યારે પણ સમય મળે છે, બહાર ફકીરની ઝૂંપડી છે, ત્યાં જઈ અને પ્રણામ કરી આવે છે ને 2 શબ્દ બોધના સાંભળીને આવે છે. હવે એમાં એક દિવસ શેઠનું જવું, અને શેઠ જ્યાં પ્રણામ કરવા જાય છે ફકીર પાસે, ત્યાં ફકીર રોતા હતા. ફકીર રોતા હતા તો શેઠ પૂછે છે, કેમ સાહેબ, સ્વામીજી કેમ, શું થયું તમને? તો કે આજે મારી બકરી મરી ગઈ. કે તો કે ગુરુદેવ, તે દિવસે તો તમે કહેતા હતા ને, આ તો સંયોગ વિયોગની રફતાર છે. ક્યારેક સંયોગ થાય છે ને ક્યારેક વિયોગ થાય છે. મારા દીકરાના વિયોગ વખતે તમે તો મને બોધ આપ્યો હતો કે શેઠ રોવો નહીં,
કલ્પાંત કરો નહીં. આ તો સંસારની રફતાર છે. સંયોગ થાય છે, વિયોગમાં પરિવર્તન થવા માટે જ આવે છે. માટે શાંતિ રાખો, સમાધિ રાખો, સમાધાન કરો આત્માના વિચારો સાથે, મન સાથે, હૃદય સાથે. તો તમે મને કેટલો સરસ ઉપદેશ આપ્યો હતો ને આજે સ્વામી, તમે સ્વયં આંસુ સારી રહ્યા છો, તમે સ્વયં રોઈ રહ્યા છો, મારી બકરી મરી ગઈ. તો કે શેઠ, એ દીકરો તમારો હતો, બકરી મારી હતી. કોણ રોવડાવે છે આપણને? મારાપણાનો ભાવ. જ્ઞાની કે છે લખી રાખ, કોઈ પણ સંયોગો કાયમ ટકનાર નથી. ચાહે દીકરો હોય, ચાહે ધન હો, ચાહે જુવાની હો, ચાહે સ્વાસ્થ્ય હો, કાંઈ પણ આ કાયમ ટકનાર નથી. આ મંત્ર બનાવવું પડશે. મંત્ર એટલા માટે કે આપણને આર્ત ધ્યાનમાં ન લઈ જાય. સહજ સ્વીકાર, કાંઈ વાંધો નહીં, મારા સંતોએ મને શીખવાડ્યું છે, મારા સદગુરુએ મને પહેલેથી શીખવાડી રાખ્યું છે કે બેટા કાંઈ પણ કાયમ ટકનાર નથી. કોઈ ચીજ કાયમ ટકનાર નથી, પરિવર્તનશીલ છે. તો આજે આવી છે, કાલે એ જઈ શકે છે. માટે મારે એનામાં વૈરાગ્ય વધારવું જોઈએ. તો આ ભાવનાઓ આપણને વૈરાગ્ય વધારવા માટે આવી, નીરસ બનાવવા માટે નહીં. હાય રામ, કાંઈ મારું નહીં આ સંસારમાં, ધન મારું નહીં, દીકરા મારા નહીં, દીકરી મારી નહીં, શરીર મારું નહીં, જવાની મારી નહીં, એમ કરી અને અંદરમાં તૂટવા માટેની વાત નથી કે હવે હું શું કરીશ, મારું શું થશે. આટલા માટે નથી આ ભાવનાઓ. આ ભાવનાઓ તો આપણને સહી દ્રષ્ટિ આપે છે કે જ્યારે એ પ્રસંગ તારી પાસે આવે ત્યારે તને ખ્યાલ રહે કે આ તો મેં ઘૂંટ્યું છે, આ તો મને ખબર હતી. મારા ગુરુએ તો મને ક્યારે ઘૂંટાવી દીધું હતું કે બેટા મળ્યું છે, એ ગમે ને ગમે ત્યારે વિયોગ થશે, યા તો તું ચાલ્યો જઈશ યા વસ્તુ ચાલી જશે. માટે તું સંતોષ રાખ, સમાધિ રાખ, શાંતિ રાખજો. આજનો શ્લોક છે ને, પરમ કૃપાળુ દેવે પણ અન્યત્ય ભાવના, આજની ભાવના છે અનિત્ય ભાવના. કૃપાળુ દેવનું શ્લોક છે, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્યતે તો જલના તરંગ પુરંદરી છાપ અનંગ રંગ સુરાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. સમજાય છે જીવને, પણ અંદરમાં આચરણ વખતે બહુ કઠણ છે. એ આચરણમાં લાવવું, તે સમયે ટકવું, ટકીને સમાધિ રાખવી બહુ કઠણ છે. જો અહીંયા કૃપાળુ દેવે જે વાતમાં લખ્યું, આયુષ્ય તે તો જલના તરંગ. જલના તરંગ સમુદ્રમાં જોયું છે ને, મોજા ઉછળે, ઘડીકમાં મોજું આગળ આવે અને ઘડીકમાં પાછું ભરતીમાંથી ઓટમાં પરિવર્તન થઈ જાય. તો જેમ મોજાનું આવવું અને જવું એ ક્ષણિક છે, એમ અહીંયા વિનય વિજયજી મહારાજ સાહેબે ઉપમા આપી, આયુર્વાયુ તરત તરંગ તરલમ. આયુષ્ય કેવું છે? તો કે હવાના જોકા જેવું છે. હવાનો જોકો આવ્યો અને જરીક વારમાં હવાનો જોકો પાછો વયો ગયો. એમ જન્મ્યો આ જીવ અને જરીવારમાં આપણે કોરોના વખતે જોવા મળ્યું છે ને અત્યારે જોવાઈ જ રહ્યું છે. ચાલતા ચાલતા રસ્તા ઉપર ઢળી પડે છે, ક્રિકેટ રમતા ઢળી પડે છે, પિક્ચર તો જોતા ઢળી પડે છે, ભોજન કરતાં કરતાં ઢળી પડે છે. કાંઈ જ નહોતું શરીર, નખમાંય રોગ નહોતો. અને શું થયું ભાઈ? તો કે બસ કાંઈ નથી થયું, આયુષ્ય પૂરું થયું. આયુષ્ય એટલું જ લઈને આવ્યો તો કોક તો બાળક હજુ જન્મ નથી લેતો અને માતાની કુક્ષીમાં શાંત થઈ જાય છે. કોક જન્મ લઈને હજુ માં મોઢું જોવે એના પહેલાં શાંત થઈ જાય છે. કોઈ 2 વર્ષે, કોઈ 12 વર્ષે. આયુષ્ય કેવું છે? તો કે વાયુના તરતા તરંગ જેવું છે. ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ શકે છે. તો નક્કી રાખ અંદરમાં ઘૂંટીને કે આ શરીર કાયમ ટકનાર નથી. કાયમ ટકનાર નથી. તો જ્યારે જવાનો અવસર આવે ત્યારે ગભરામણ ન થાય, ત્યારે ભય ન લાગે. કારણ કે આપણા ગુરુદેવ, આપણા પરમ કૃપાળુદેવ આ વાતને વારંવાર ઘૂંટાવી છે કે શરીર સાથે આપણો એટલો બધું એકત્વ છે. કેમ કે કોઈ જન્મમાં એવું નથી કે આપણને શરીર ન મળ્યું હોય. ધન વગરના ઘણા ભાવ કર્યા,
પરિવાર વગરના ભવ કર્યા, મકાન વગર આપણે જીવ્યા છીએ. બધા એ ભવોની અંદરમાં કાંઈ નહોતું. ભોજન વગર પણ આ જીવ જીવ્યો છે. નારકીમાં ભોજન નથી બિલકુલ. ભૂખ એટલી લાગી છે કે દુનિયાભરનું અનાજ ખાઈ લઉં, પ્યાસ એટલી લાગી છે કે દુનિયાભરના પાણી પી લઉં, પણ છતાં નથી ત્યાં સંયોગ ભોજનના ને પાણીના. તો ભોજન વગર પણ જીવ્યો છે. પણ એવો એક ભવ નથી કે જેમાં આ જીવને શરીર ન મળ્યું હોય. અને સૌથી વધુ મમત્વ, સૌથી વધુ એકત્વ જો આ જીવને હોય તો શરીર સાથે છે. શરીર મારું બચવું જોઈએ, શરીર મારું રહેવું જોઈએ. હું મરું નહીં, ડૉક્ટર સાહેબ બચાવી લ્યો, મને બચાવી લ્યો. ખબર છે જવાની તૈયારી છે, છતાં પણ અંદરમાં જીવને આશા હોય છે ડૉક્ટર સાહેબ મને બચાવી લ્યો. તો જ્ઞાની કહે છે કે ભાઈ પહેલેથી ઘૂંટી રાખ, અંદરમાં નક્કી રાખ. રાજા ભોજ છે ને, બહુ દાનેશ્વરી હતા, બહુ દાન આપતા હતા. તો મંત્રીશ્વર હતા એમના, જે એને ખટકતું હતું કે આ રાજા આવી રીતે દાન કરી અને આખો રાજભંડાર ખાલી કરી નાખશે. પછી જ્યારે જરૂર પડશે ત્યારે ધન કોકની પાસેથી માંગવું પડશે. પણ રાજા સાહેબને કહેવાય થોડું, રાજાને કહેવાય નહીં કાંઈ, કારણ કે એ એક મર્યાદા હોય છે. તો એમણે શું કર્યું, રાજા સાહેબનો જ્યાં પલંગ હતો ને રાજા સૂતા હતા, એ પલંગની સામે દિવાલ પર એમણે લખી નાખ્યું, આપદ અર્થે ધનમ રક્ષેત. આપદા માટે ધનની રક્ષા કરવી જોઈએ. તો એવી રીતે લખ્યું હતું કે રાજા સાહેબ ઉઠે ને આંખ ખુલે એટલી સીધી દ્રષ્ટિ દિવાલ પર જાય. એટલે બરોબર રાજા સાહેબનું જાગવું, આંખ અને દિવાલ ઉપર ધ્યાન ગયું, આપદ અર્થે ધનમ રક્ષેત. સમજી ગયા, હોશિયાર હતા. મંત્રીની આંખે રાજ્ય ચલાવતા હતા, પણ એ પણ કંઈ બુદ્ધુ નહોતા. સમજી ગયા કે આ મંત્રરૂપી વાક્ય લખનાર બીજો કોઈ હોઈ ન શકે, મારો મંત્રી જ હોઈ શકે. તો એમણે પણ ચોક લીધો અને એમણે લખી નાખ્યું, ભાગ્યવત કુતઃ આપદ. નીચે શું લખ્યું, ભાગ્યશાળીને ક્યાંથી આપદા હોય. લખીને ચાલ્યા ગયા, પોતે તો પોતાના કાર્યમાં. મંત્રીશ્વર નજર ફરતી હતી ને રાજા સાહેબ ઉપર શું પ્રભાવ પડે છે મારા વચનનું. એટલે જોવા માટે જ્યારે એમના શયન કક્ષમાં આવ્યા તો બરોબર પોતાની પંક્તિની નીચે પંક્તિ લખેલી હતી કે ભાગ્યશાળીને આપદા ક્યાં આવવાની છે. તો આપદ માટે ધન રક્ષવું જોઈએ, પણ ભાગ્યશાળીને આપદા ક્યાંથી? એટલે મારે કોઈ ધનની રક્ષા કરવાની જરૂર નથી, રક્ષવાની જરૂર નથી. તો મંત્રીશ્વરને લાગ્યું કે હજુ એમને ઉપદેશ દેવા જેવું છે. એટલે નીચે ત્રીજી લાઈન લખી નાખી. તે લખ્યું કે કદાચિત કુપિતો દૈવ. કદાચ દૈવ કોપાયમાન થઈ જાય. જરૂરી નથી બધા દિવસો એક સરખા જાય. ક્યારેક ધનવાન રોડપતિ થઈ જાય ને રોડપતિ કરોડપતિ થઈ જાય. કશી કંઈ કહેવાય નહીં આ દુનિયાની અંદરમાં. એટલે લખ્યું કદાચિત, હે રાજા સાહેબ, કદાચિત કુપિતો દૈવ. કદાચ દૈવ કોપાયમાન થઈ જાય તો. રાજા સાહેબ પાછા સૂતા. સવાર પડી અને આંખ ઉઠતા પોતાની પંક્તિ જોઈ તો પંક્તિની નીચે વળી કાંઈક જોયું તો વાંચ્યું, ઓહો, કદાચ મારું ભાગ્ય વિફરી જાય અને ધન ચાલ્યું જાય, એટલા માટે આ મંત્રી મને ભલામણ કરે છે, શિક્ષા આપે છે. તો કાંઈ વાંધો નહીં. એમણે ચોક લીધું અને નીચે લખી નાખ્યું, સંચિતોપી વિનશ્યતિ. શું લખ્યું? કદાચિત કુપિતો દૈવ. એટલું અધૂરું વાક્ય રાખ્યું હતું. તો કે કદાચ દૈવ કૂપે માટે ધનની રક્ષા કરવી જોઈએ. તો રાજા સાહેબ લખી નાખ્યું કે જ્યારે દૈવ વિફરે છે ને ત્યારે સંચિતોપી વિનશ્યતિ. કેટલું બી ભેગું કરેલું હશે તો પણ એ નાશ પામી જવાનું છે. મંત્રી સમજી ગયા કે આ રાજા સાહેબને બોધ આપવા કરતાં બોધ મળી ગયો મને. બોધ મળી ગયો મને. ભવિષ્યની ચિંતા નહીં, જે ચાલે છે એ ચાલવા દો ભાઈ. કારણ કે આ તો અવસ્થાઓ છે, બદલે છે. ભાગ્યની જેવી રીતે સાથે લઈને જીવ આવ્યો છે એવી રીતે. તો અહીંયા આપણને ગુરુદેવ એ ગુંટાવે છે કે જીવના અસ્તિત્વનો કોઈ કાળે પણ સંશય નહીં થાય. તો ક્યારે રોગ આવે ત્યારે ખબર પડે. અને જ્યારે રોગ એવો આવે કે હવે એમ લાગે કે આ મહેમાન આ દુનિયાના થોડા સમયનો હું છું, હવે મારે જવાનો સમય આવ્યો છે,
તે સમયે પણ આ ભાવના આયુર્વાયુ તરત તરંગ તરલમ, જ્યાં સુધી આયુષ્યની પૂર્ણાહુતિ નથી થઈ ત્યાં સુધી હું મારા અમરત્વને, મારા અજરત્વને, મારા અવિનાશીપણાને હું એવો દ્રઢ કરી લઉં કે અંતિમ સમયે પણ મને ભય ન લાગે, ગભરાટ ન થાય. બધાને જેમ આપણે વિદેશ જતા પરદેશ જતા હોઈએ, આપણો આ દેશ છે, મુંબઈ જતા હોય પરદેશ છે મુંબઈ, એ જતાં જતાં બધાને કેવું તમે ટાટા બાય બા કરો, મજામાં રહેજો, બસ હવે હું જાઉં છું. તો એમ જ્યારે આ સમય આવે જવાનો ત્યારે તું જગતના જીવોને તો ખરું પણ ઘરના સ્વજનોને પણ કેવી અલવિદા કરે, તો કે બધા મજામાં રહેજો, હવે હું રજા આવું અવસર આવે પ્રભુ. હસતા હસતા આ દેહ છૂટે, નહીતર આપણને જાગૃત કરી રહ્યા છે કે તું આયુષ્યના ભરોસે રહેતો નહીં. આ આયુષ્ય કૃપાળુદેવ કહે છે કે જલના તરંગ જેવું છે, અને ઉપાધ્યાય ભગવંત કહે છે કે આયુષ્ય વાયુ તરત તરંગ તરલમ. અને લગ્નાપદ સંપદ, સંપત્તિઓ જીવનમાં ઘણી બધી સંપદાઓ છે, ખાલી ધનની નહીં. યૌવનરૂપી સંપદા છે, ધનરૂપી સંપદા છે, પદરૂપી સંપદા છે, પ્રતિષ્ઠારૂપી સંપદા છે. બધી વિવિધ પ્રકારની સંપદાઓ જીવને પ્રાપ્ત થાય છે ને એટલે એ પોતાને કાંઈક માને છે. આઈ એમ સમથિંગ, હું કાંઈક છું, મને કોઈની પડી નથી. યૌવન અવસ્થામાં ચારે બાજુથી જ્યારે પુણ્ય તેજ તપતા હોય છે ત્યારે જીવ જરા બફમમાં રહી જાય છે. માટે જ્ઞાનીઓ કહે છે ભાઈ સંપદા તારી છે, પણ સાંભળ એ સંપદાઓ કેવી છે, તો કે લગ્ન આપદ, સંપત્તિની પાછળ આપદ લાગેલી છે. પરમ કૃપાળુદેવનું વચન છે ને, બહુ પુણ્ય કેરા પુંજમાં પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે સુખની પાછળ દુઃખ ઊભું છે એ વાસ્તવમાં સુખ જ નથી. અને આપણે જોઈ રહ્યા છીએ, એકલા હતા ત્યારે મજા હતી કે લગ્ન કર્યા પછી? તમારો અનુભવ, તમારો અનુભવ. લગ્ન કર્યા પછી મજા કે પહેલાં મજા હતી? સ્વતંત્રતા એટલે પહેલાંના જમાનામાં હતા ને, કોઈ મુંબઈથી આવે ને તો વડીલ માજી હોય પૂછે બેટા એકલો આવે કે સગરો આવ્યો? એટલે ઘર લઈને આવ્યો છે, એટલે એક ઘરવાળી આવી એટલે આખું ઘર ભેગું આવી ગયું. અને એકલો આવ્યો તો એકલો. તો એક પત્ની આવતા ખાલી પત્ની નથી આવી ભાઈ, એની સાથે કેટલા બધી માંગ સાથે લઈને આવી છે. શું શું ખપતું નથી એક પાછળ લાયસન્સ આવ્યા પછી. જેમ કહેવાય ને કહેવતની અંદરમાં કે એક તાંબડી તેડવાના માંગે. ઘરમાં ન હોય ત્યાં સુધી કાંઈ ન હોય, પણ પકાવવા માટે એક તાંબડી લીધી અને એને લગાવી ચૂલે તો એ તેરવાના માંગશે. બધું જ ખપશે એમાં નાખવા માટે. એમ એકલા હતા ત્યારે બહુ શાંતિ હતી. તમારો અનુભવ, કદાચ કોઈને શાંતિ પણ હોય, ચિંતા ન પણ હોય, બહુ પણ છતાં જ્ઞાનીઓની દ્રષ્ટિમાં એમ છે કે એકલા હતા ત્યાં સુધી આનંદ હતો, અને જ્યાં બેકલા થયા ત્યાં માંગ વધી, અને એ માંગ પૂરી કરવા માટે ઉપાધિ વધી. ધંધામાં બી વધુ ધ્યાન આપવું પડે, કેમ કે હવે 4 પગ થયા છે, અને એમાં પાછા 2માંથી 4 ને 4માંથી પાછા 2 આવે એટલે 6 પગમાં જાય, એટલે ઓર વધુ ચિંતા. એટલે જો અહીંયા કહે છે સંપદા, જીવ ખુશ થાય છે કે મારી પાસે ધન વધી રહ્યું છે, મારી પાસે પરિવાર વધી રહ્યો છે. અમે 2 હતા, હવે 2ના અમે 2 થઈ ગયા, 2માંથી 3 થઈ ગયા, 3માંથી 4 થઈ ગયા, એટલે જીવ સ્વયં ખુશ થાય છે. પણ 2માંથી 3 થયા પછી કેટલી, અને અત્યારે તો હવે એટલી ઉપાધિ લાગે છે કે એક જ ઉપર આવી ગયા, સાહેબ હવે સચવાતું જ નથી. સચવાતું જ નથી. આમ જ જૈનોની સંખ્યા ઘટતી જવાની છે. પહેલાંના મા બાપ 5ને બી મોટા કરી શકતા હતા, 6ને મોટા કરી લેતા હતા, અને અત્યારે હવે 1ને પણ મોટો કરવો ગમતો નથી. કે અમારી જિંદગી હોય ને, અમને મોજ શોખ લેવા હોય ને, તારા મા બાપે તને જન્મ આપી અને મનુષ્ય જન્મમાં આવવાનો અવસર આપ્યો છે ને તે લગ્ન કર્યા છે, તો કે હવે અમને એન્જોય કરવા દો, અમને અમારી જિંદગી માણવા દો, અમને આ પરોજણ જોતી જ નથી. હવે આવા માણસ થઈ ગયા, અત્યારના જમાનાના આ માણસ થઈ ગયા. એટલે ધર્મની દ્રષ્ટિએ નહીં, ધર્મની દ્રષ્ટિએ તો ઉત્તમ, એ તો વિજય શેઠ ને શેઠાણીની જેમ વંદનીય બની જાય.
પરમ પૂજનીય બની જાય. પણ એ દ્રષ્ટિ નથી. અહીં તો મોજ શોખ માટે એમને રહેવું છે, સંતાન વગરનું. તમે અપરાધ કરી રહ્યા છો. અમારી દ્રષ્ટિએ તો તમે અપરાધ કરી રહ્યા છો કે કોક આવનાર જીવને તમે મનુષ્ય ભાવમાં નહીં આવવા દઈ અને તમે અપરાધી બની રહ્યા છો. કેમ કે તમને તમારા મા બાપે સંસારમાં આપ્યા છે માટે. પણ અહીંયા તો આપણી એ વાત ચાલે છે કે એક સંતાન આવ્યા પછી કેટલી બધી ઉપાધિઓ છે. એને ભણાવવાની, એ બીમાર થાય તો એને ડૉક્ટર પાસે લઈ જવાનું, પછી એની પાછી કેટલી બધી પરવરિશ કરવાની. એટલે કહેવાનું તાત્પર્ય, કોઈ પણ ચીજ, ઘરમાં એક ટીવી આવે તો પણ છે તો સંપત્તિ છે ને. ટીવી આવી તો ઘરમાં ખુશી ખુશી હોય, એમાં એલસીડી આવે તો ઓર વધુ ખુશી ખુશી હોય કે જગ્યા આવે ઓછી રોકાશે. પણ જો ખરાબ થઈ જાય તો કોઈ પણ મશીન, ઘરની અંદરમાં ઇલેક્ટ્રિક સાધન આવે ત્યારે ખુશી છે, પણ ચાલે નહીં તો પછી ગરજ કરવી પડે મેકેનિકની. ફ્રીજ ખરાબ થઈ ગયો છે, વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે, ટીવી ખરાબ થઈ ગયું છે. એટલે કોઈ પણ સાધન ઘરમાં આવતા ખુશી ખુશી લાગે છે, સંપત્તિ લાગે છે. પણ એ સંપત્તિ જ્ઞાની કે છે આપદથી ઘેરાયેલી છે. અને સર્વે અપી ઇન્દ્રિય ગોચરાસ્ત ચટુલા સંધ્યાભરાગાધિવત. અને ઇન્દ્રિયના વિષયો જે તને દેખાઈ રહ્યા છે એ કેવા છે તો કે સંધ્યાભરાગાધિવત. સંધ્યાનો રંગ એટલે સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે અને જ્યારે સંધ્યા ખીલે છે, એનો રંગ આકાશની અંદરમાં આપણી આંખોને પ્રભાવિત કરે છે, આકર્ષિત કરે છે. પણ દેખાયું હનુમાનજીને વૈરાગ્ય થયું ને જૈન દર્શન પ્રમાણે. તો હનુમાનજી ઊભા હતા પોતાના મહેલના ગોખની અંદરમાં, અને ઊભા કુદરતનો નજારો જોઈ રહ્યા હતા. અને એ નજારો જોતા જોતા સંધ્યા અસ્ત થયો, સૂર્ય અસ્ત થયો, અને સંધ્યાના રંગો ખીલ્યા. એટલે સંધ્યા ખીલી, અને સંધ્યા ખીલી તો ઓર પ્રસન્ન થઈ ગયા હનુમાનજી કે વાહ, શું સૌંદર્ય છે કુદરતનું. અને હજુ તો 5 મિનિટ થઈ ન થઈ ત્યાં સંધ્યા અસ્ત થઈ ગઈ. એટલે હનુમાનજી જાગી ગયા. ઓહો, આ જુવાની સંધ્યા જેવી નહીં. અત્યારે જુવાની છે, પણ કાલ સવારે એ જવાની પ્રૌઢ અવસ્થામાં પરિવર્તન થઈ જાય ને પ્રૌઢ અવસ્થા બુઢાપામાં પરિવર્તન થઈ જાય, એવું આ જીવન છે. તો આ જેમ સંધ્યા અસ્ત થઈ ગઈ અને ઘરનું અંધકાર છવાઈ ગયો, એમ મારા જીવનમાં પણ સાધના કરવાનો સમય નીકળી જશે. પછી હું ક્યારે સાધના કરીશ? એટલે લખ્યું એમના જીવન ચરિત્રમાં, સંધ્યાના રંગો જોઈને હનુમાનજી જાગી ગયા. સંધ્યાબ્રવત. સંધ્યાના રંગો કેવા છે તો કે દેખાયા અને અસ્ત થઈ ગયા. એમાં ઇન્દ્રિય સુખો કેવા છે? આજે કાને સંભળાય છે, કાલ સવારે કાનથી સાંભળવાનું બંધ પણ થઈ શકે છે. આજે આંખે દેખાય છે, કાલે આંખથી દેખાવાનું બંધ પણ થઈ શકે છે. એટલે ઇન્દ્રિયો ઉપર ભરોસો કરી શકાય નહીં. કેમ કે સંધ્યા જેવા 5 ઇન્દ્રિયના વિષયો છે. દશરથ મહારાજાએ સંયમ સ્વીકાર્યો આપણી જૈન રામાયણ પ્રમાણે. તો સંયમ સ્વીકારવામાં એમને નિમિત્ત શું બન્યું ખબર છે? આ ઇન્દ્રિયના જે રંગરાગ હતા એ જર્જરિત થઈ ગયા. વૃદ્ધાવસ્થાના ઓરા આવી ગયા એમના કંચુકી ઉપર. શાંતિ સ્નાત્રનો મહોત્સવ કરાવ્યો હતો દશરથ મહારાજાએ પોતાના મહેલમાં. શાંતિ સ્નાત્ર પૂરું થઈ ગયા પછી એનું નવણ જલ એક રાણીને મોકલવા માટે સૌના કંચુકી હોય ને, અંત્યઉરને સંભાળનારા. તો એ અંત્યઉરના કંચુકી કૈકેયીનો જુદો હતો, સુમિત્રાનો જુદો હતો, કૌશલ્યાજીનો જુદો હતો. તો કંચુકીને એમણે જલ કલશ ભરી અને આપ્યું કે જાઓ રાણી સાહેબાને આપી દો, શાંતિ સ્નાત્રનું નવન જલ છે. પહોંચી ગયો કંચુકી સુમિત્રાજી પાસે, પહોંચી ગયો કંચુકી કૈકેયી પાસે. કૌશલ્યાજીને હજુ સ્નાત્ર જળ આવ્યું નહીં. તો હવે તો આ તો બધી બહેનો હતી ને, આમ તો ભલે શૌક્ય કહેવાય પણ પ્રેમ હતું. એટલે કૌશલ્યાજી પાસે જઈ અને કૈકેયી કહે છે, બેન તમને સ્નાત્ર જળ આવ્યું? તો કે ના, મને નથી આવ્યું. સુમિત્રાજી ગયા તો કે બેન તમને સ્નાત્ર જળ આવ્યું? તો કે ના, મને નથી આવ્યું. કૌશલ્યાજી વિચાર કરે છે, બસ
પતિદેવની નજરોમાંથી હું હટી ગઈ છું? કૈકેયીને જલ મોકલાવ્યું, સુમિત્રાને જલ મોકલાવ્યું, હું તો પટરાણી છું, તો મને કેમ જલ નહીં? એટલે કોપ ભવનની અંદરમાં કોપ કરીને ચાલ્યા ગયા. ખોટું લાગ્યું એમને, ગુસ્સો આવ્યો પોતાના પતિ પ્રત્યે કે બસ મને જ ભૂલી ગયા, બધાને મોકલાવ્યું. સાંજ પડવા આવી, રાજદરબાર બરખાસ્ત કરી અને જ્યારે દશરથ મહારાજા મહેલે પધાર્યા, કૌશલ્યાજીના મહેલમાં આવ્યા. કૌશલ્યાજી નથી. રાણી ક્યાં છો દેવી? ક્યાંય ન દેખાણા. એટલે દશરથ મહારાજાએ જોયું કે કદાચ કંઈ કારણ થયું હોય તો કોપ ભવનમાં જોઉં. એવી ભવનો રાખતા હતા, અલગ અલગ રૂમ, જેમ તમારા પણ અત્યારે છે ને લિવિંગ રૂમ ને બેડરૂમ ને કિચન રૂમ, બધા જુદા જુદા એમ ત્યારે પણ હતા રાજમહેલમાં પણ. કોપ ભવન એ નહીં રાખ્યું હશે તમે કે ગુસ્સો આવે ત્યારે એમાં જઈને બેસી જવાનું. હા, એવું કોપ ભવન હતું કે ત્યાં જોઉં તો વાસ્તવમાં કૌશલ્યાજી ત્યાં બેઠા હતા કોપ ભવનમાં. તો કે કેમ દેવી? બસ તમને હું ગમતી નથી, તમારી નજરોમાં હવે હું તમારી પટરાણી નથી. તમે બંનેને પહેલાં જલ મોકલાવ્યું, હજુ સુધી તમે મને જલ ન મોકલાવ્યું, એટલે તમે તમારાથી હું નારાજ છું. અરે દેવી, આવું નથી. તમારા માટે સૌથી પહેલાં મેં કંચુકીને જલ આપ્યું હતું. જુઓ, આન્યા બંનેના કંચુકી લઈને આવી ગયા, તમારો કંચુકી હજુ નથી કેમ આવ્યો? હું તપાસ કરું છું. સૌથી પહેલાં તમને મેં યાદ કર્યા હતા. નહીં, તમારી નજરોમાં હવે બસ હું તો બુટી થઈ ગઈ છું, તમને હવે મારા પ્રત્યે પ્રેમ નથી, પ્યાર નથી, કેટલુંય બોલી લીધું. દશરથ મહારાજા કહે છે શાંતિ રાખો દેવી, શાંતિ રાખો. એ કોપ ભવનથી આમ બહાર નીકળ્યા, ત્યાં બરોબર કંચુકી ધીરે ધીરે એમના શયન કક્ષમાં દાખલ થયો. રાણી સાહેબા, લ્યો આ તમારું સ્નાત્ર જલ રાજાજીએ મને આપ્યું હતું, હું તમારા માટે પહોંચાડવા આવ્યો છું. રાણી સાહેબને કહે છે દશરથ મહારાજા, જુઓ દેવી, આવ્યો કે નહીં તમારા માટે સ્નાત્ર જલ? આટલું લેટ કેમ કર્યું? દશરથ મહારાજા પૂછે છે, આટલું લેટ કેમ કર્યું તે સ્નાત્ર જલ પહોંચાડવામાં? તો કે રાજા સાહેબ, મારા શરીર સામે જુઓ. પહેલાં હું જુવાન હતો ને ત્યારે દોડીને તમારા કામ કરી શકતો હતો. 5 મિનિટનું કામ હું 1 મિનિટમાં કરી શકતો હતો અને 25 મિનિટનું કામ હું 5 મિનિટમાં કરી શકતો હતો. મારા શરીર સામે જુઓ, જ્યારથી હું નીકળ્યો છું સ્નાત્ર જલ લઈને ધીરે લાકડીના ટેકે વચ્ચે સાંસ ફૂલાય છે, તો વચ્ચે આરામ લેતો ધીરે હું આવ્યો. એટલે માફ કરજો રાજા સાહેબ, મને આવવામાં આટલા માટે લેટ થઈ ગયું છે. મારું શરીર હવે સાથ નથી આપી શકતું, એટલે મને વચ્ચે ઘણા બધા વિસામાં લેવા પડ્યા. સમાધાન થઈ ગયું કૌશલ્યાજીને. તો જુઓ રાણી, તમારા માટે સ્નાત્ર જલ પહેલાં મોકલાવ્યું હતું, ન આવી શક્યો એ કંચુકીનો વાંક નથી, એ એના દેહની પોઝિશન એ ટાઈપની છે, એટલે એ તમારી પાસે સમયસર ન આવી શક્યો. અને આમના કંચુકી હજુ સ્વસ્થ છે, એટલે જલ્દી આવી ગયા. કૌશલ્યાજીને તો સમાધાન થઈ ગયું કે ના, મારી ભૂલ થઈ ગઈ, મેં આપના પ્રત્યે ગુસ્સો કર્યો, આપને મારા પ્રત્યે એટલો જ પ્રેમ છે જેટલો પહેલાં પ્રેમ હતો એટલો જ. પણ દશરથ મહારાજાને જગાડી દીધો. ઓહો, આ શરીર ચાલતા માત્ર સ્નાત્ર ભવનથી આવવામાં સવારથી સાંજ પડી ગઈ. આજે મારું શરીર સ્વસ્થ છે, હજુ હું સાધના કરી શકું એવી મારામાં તાકાત છે, અને હજુ હું રાજમાં પડ્યો છું, મહેલમાં પડ્યો છું, ભોગમાં પડ્યો છું, વિલાસમાં પડ્યો છું. ધિક્કાર છે. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી મારે મારા આત્માનું કામ હવે કરી લેવું જોઈએ. શરીર થાકશે પછી આ કંચુકીની જેમ હું પણ કાંઈ કરી શકીશ નહીં. ખબર નહીં કેટલા વિસામે હું ચાલી શકીશ. એટલે તરત જ દશરથ મહારાજાએ નિર્ણય જાહેર કર્યો, હવે હું સંયમના માર્ગે. આપણી જૈન રામાયણ 3 છે. શ્વેતાંબરમાં 2 છે, દિગંબરમાં 1 છે. રવિચંદ સેણ આચાર્ય ભગવંત એ દિગંબરની એમણે લખી છે. શ્વેતાંબરોમાં હેમચંદ્ર સુરી મહારાજ સાહેબની અને વિમલ સેન સુરી મહારાજ સાહેબની
પૌમચર્યમ નામ છે, આમનું છે રામાયણ, હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબનું. એમાં આ વાત જૈન રામાયણ અને એ લોકોની રામાયણમાં થોડું અંતર આવે. એમણે રામ રામ કરતા પ્રાણ છોડી દીધા. જ્યારે આપણે ત્યાં દશરથ મહારાજા સંયમ સ્વીકારી અને સાધના માર્ગે ચાલી નીકળ્યા. નિમિત્ત કોણ બન્યું એ જોવું છે કે ઇન્દ્રિયના વિષયો જ્યાં સુધી હૃષ્ટપુષ્ટ હતા, શરીર હૃષ્ટમ પુષ્ટમ હતું, આંખો તેજ હતી, કાન સતેજ હતા, પગ તેજ હતા, પણ જ્યાં સંધ્યા જેમ વિલીન થઈ ગઈ, એમાં કંચુકીના રંગરાગ બધા વિલીન થયા. એ તો એના થયા. દશરથ મહારાજાને આટલામાં તો બોધ મળી ગયો અને સ્વયં જાગૃત થઈ ગયા. અત્યારે તો એટલા બધા તમારા જમાનામાં ફેશનના સાધનો નીકળ્યા કે વાળ સફેદ આવે ને, પહેલાં તો એક વાળ સફેદ આવે એટલે રાણીઓ પણ એવી હતી કે એ વાળ, પ્રસન્નજીત રાજા બેઠા હતા, રાણી સાહેબાએ એમના માથામાંથી એક સફેદ વાળ જોયો, એક જ. રાજા સાહેબ દૂત આવ્યો છે, રાજા સાહેબ દૂત આવ્યો છે. એટલે રાજા ચારે બાજુ નજર કરે છે, ક્યાં છે દૂત, ક્યાં છે દૂત? તો કે ઉભારો બતાવું, દૂત આવ્યો છે. એટલે માથામાંથી સફેદ વાળ કાઢ્યો અને કીધું, સાહેબ આ દૂત આવ્યો છે આપને જગાડવા માટે, જાગો. હવે સંયમ સાધનાનો છે, હવે સંયમ રાજકાજમાં રહેવાનો નથી. અને એક દૂત આપ રાણીએ બતાવ્યો. પ્રસન્નજીત રાજાજી તરત જ જાગૃત થઈ ગયા અને રાજકાજનો ત્યાગ કરી અને સંયમના માર્ગે. ને હવે તો વાળને કાળા કરો એટલે કદી બુઢાપો દેખાય જ નહીં ને. બુઢાપો જ ન દેખાય કે વૈરાગ્ય આવે કે મારા વાળ. જો ભોજન કરવા બેસો છો ને તો ભોજન વખતે છેલ્લે શું પીરસાય? પહેલાં જે મિષ્ટાન હોય, નમકીન હોય, એ બધું પીરસાઈ જાય. છેલ્લે શું આવે? ચાવલ સફેદ. કે હવે બસ, એટલે કોઈ બી અજાણ્યો આવ્યો હોય ને તો કે લાઈનમાં છું હજુ, તો કે જગ્યા નથી, તો કે ના બસ ભોજનમાં ભાત પીરસાઈ ગયા છે, તો કે હમણાં ભોજન વિરામ થઈ જશે, બસ આ પંગત છે ને હમણાં ઉઠશે, કારણ કે ભાત આવ્યા એટલે ભોજન વિરામનો સમય થઈ ગયો છે. યુદ્ધ ચાલતા પહેલાંના જમાનામાં, ત્યારે યુદ્ધને વિરામ આપવો હોય તો સામો પક્ષ એમ વિચારે કે હવે કેટલા વખત સુધી આ યુદ્ધને લંબાવવાનું છે, એના કરતાં સફેદ કબૂતર ઉડાડે એના તરફ અને સફેદ વાવટો લગાવે, એટલે સામો પક્ષ સમજી જાય કે હવે આ લોકોએ શરણાગતિ સ્વીકારી લીધી છે, હવે આમને યુદ્ધ કરવું. સફેદ વાવટો યુદ્ધ વિરામ, સફેદ કબૂતર શાંતિનું પ્રતીક, તો કે હવે શાંતિ ઈચ્છે છે. એમ સફેદ ભોજનમાં સફેદ ચાવલ, તો કે ભોજન વિરામ. એમ આપણા વાળ સફેદ થઈ ગયા, હવે શું વિરામ કરશું? બહારનું સંસાર વિરામ થાય ન થાય એ જુદી વાત છે, કપડાં ચેન્જ થાય ન થાય એ જુદી વાત છે, આપણે તો કલેજાને ચેન્જ કરવાની વાત છે. પંચાયતીથી ઊંચા નથી આવતા. આપણે ઘણી વખત દુઃખ લાગે કે આપણે સાધના સ્થાનમાં બેઠા છીએ, છતાં નાની નાની વાતની અંદરમાં આપણે કેવી પર પંચાયતીમાં ઉતરી જઈએ. પ્રભુ એ આપણને શોભા નથી દેતું. આપણા ગુરુદેવ આપણને કેટલા બધા સજગ કર્યા છે કે તું તારું કર ને, તું તારામાં ધ્યાન દે ને. કોણ શું કરે છે, કોણ ક્યાં જાય છે, કોણ શું કરે છે, એની શાના માટે તને ચિંતા થાય છે? પણ ખબર નહીં, આપણે એક કાનથી સાંભળી લઈએ છીએ, બીજા કાનથી ઓલા એક કલાકાર છે ને આવ્યો તો રાજા સાહેબ પાસે 3 પુતળા લઈને, તો સાહેબ કે આની કિંમત કરો. કલાકાર 3 પુતળા લઈને, સેમ પુતળા હતા, રંગ રોગાન કલાકૃતિ બધું સેમ હતું, તો કે આની કિંમત કરો, રાજા સાહેબને કહે છે. રાજા કહે કે કિંમત કરવાની છે તો સરખી, 3 સરખી લાગે છે. તો કે નહીં રાજા સાહેબ, કિંમત કરો. તમારા દરબારમાં કોણ હોશિયાર છે, કોણ વિચક્ષણ છે, ચતુર છે, એની તમારે પરીક્ષા બી થઈ જશે. એટલે રાજા દરબારીઓ સામે જુએ છે, તો દરબારીઓ હવે હિંમત ન હાલી કોઈની પરીક્ષા કરવા માટેની. પણ મંત્રીશ્વર ઊભા થઈ ગયા. ઊભા થયા કિંમત કરવા માટે પૂતળીની. પહેલી પૂતળી લીધી હાથમાં, તપાસી નકશીશ આગળ પાછળ ઊંચી નીચી કરી અને જોઈને રાખી. પછી બીજી પૂતળી લીધી, એની પણ તપાસ કરી, એને પણ નીચે રાખી. ત્રીજી પુત્રી લીધી, એને પણ નીચે રાખી. પછી એક સળી મંગાવી. સળી લઈ અને જે પહેલી પુત્રી લીધી હતી
એ પૂતળીના કાનમાં એમને છેદ દેખાયું, કાણું દેખાયું, એટલે કે અહીંયા કરામત છે. એટલે એમણે જેવી સળી લીધી એવી સળી કાનમાં નાખી, તો જેવી કાનમાં નાખી એવી બીજા કાનેથી સળી નીકળી ગઈ. પછી બીજી પૂતળીના કાનમાં છેદ દેખાયું એટલે એમાં સળી નાખી, તો એ સળી કાનમાંથી સીધી મોઢા વાટે બહાર આવી ગઈ. અને ત્રીજી પૂતળીમાં સળી નાખી તો એ સળી કાન વાટેથી ઘૂસી અને સીધી પેટની અંદરમાં બહાર આવી જ નહીં, ને મોઢાથી ને કાનથી. એટલે મંત્રીશ્વર કહે છે, રાજન, આ કલાકાર કિંમત કરાવવા આવ્યા છે ને પૂતલાની, તો આ પહેલી જે પૂતળી છે એની કિંમત માત્ર 100 રૂપિયા છે. આ બીજી પૂતળી છે એની કિંમત 1000 રૂપિયાની છે, અને આ ત્રીજી પૂતળી છે એની કિંમત 10,000 રૂપિયાની છે. તો કે સરખી તો લાગે છે, કાંઈ જ ફરક નથી, રૂપ રંગ ઢંગ સંગ બધું એક જ. તો કે રાજા સાહેબ, આ તો મેં પરીક્ષા કરી ને કે એક પૂતળી આપણને એ બોધ આપે છે કે એના કાનમાં વાત ગઈ, એક કાનેથી ગઈ અને બીજી કાનેથી ધ્યાન જ ન રહેવાનું, રાખવાનું જ નહીં, બસ સાંભળી લીધું, મજા પડી, બહુ સરસ સમજાવ્યું, વાત પૂરી થઈ ગઈ. આ બીજી પૂતળી કાનમાં તો ગ્રહણ કર્યું, પણ બીજાને બતાવ્યા વિના ચાલે નહીં ને, પોતાની હોશિયારી બતાવે ને, એટલે મોઢેથી કાઢી નાખી વાતને. એટલે એની કિંમત થોડી આનાથી વધારે છે, ઓલે તો ધારણ જ નથી કરતી. જ્યારે ત્રીજી પૂતળી કાનથી ગયેલા શબ્દોને પોતાના હૃદયમાં ધારણ કરી લે. મારા પ્રભુએ એમ કીધું કે તું તારું સંભાળ, બસ તો હવે મને મારું સંભાળવું છે, હું ક્યાં ભૂલું છું, હું ક્યાં ચૂક કરું છું, મારી ક્યાં ગલતી થાય છે, એને જ હું સુધારું ને, બીજાની મારે ક્યાં ચિંતા કરવાની જરૂરત છે. કારણ કે દરેક જીવ કર્માધીન છે, દરેક જીવ ઉદયાધીન છે, દરેક જીવ પોતપોતાના સંયોગોને આધીન છે. પણ ખબર નહીં, આપણી અનાદિની વૃત્તિ, અનાદિની અવળી ચાલ, આપણે એમાંથી ઊંચા જ નથી આવી શકતા. કેવી રીતે આપણે પરમ કૃપાળુ દેવના માર્ગે, પરમ કૃપાળુ દેવે લખ્યું છે ને, વૃત્તિઓને સંભાળજો, વૃત્તિઓને સંભાળજો. અને એ વૃત્તિઓ આ કળિયુગમાં વશમાં આવવી બહુ કઠણ છે, પણ એના માટે ઉત્તમમાં ઉત્તમ સાધન આપણને મળ્યું છે, અને તે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એવું સાધન છે કે એનું તમે ચિંતન કરો, મનન કરો, વિચાર ચાલતા ચાલતા પણ એ જ વિચાર ચાલે, બેઠા બેઠા પણ એ જ ચિંતન ચાલે. સમય મળે નહીં, 24 કલાકનો દિવસ આપણને નાનો લાગે, પણ શેના માટે નાનો લાગવો જોઈએ? પોતાની સાધના માટે. આપણા પ્રત્યક્ષ સદગુરુદેવ, જેમણે પોતાના જીવનમાં કેવી કઠોર સાધના કરી છે, ધંધો કરતા કરતા આરામથી નહોતા બેઠા, નિવૃત્તિ નહોતી મળી એમને 50 વર્ષ સુધી, તો પણ સાધના કરી એમણે અને પોતાના પ્રભુને એમણે પ્રગટ કર્યો. મહોદય સાગર મહારાજ સાહેબ અચલ ગચના, એમણે બહુ રત્ના વસુંધરા પુસ્તિકા લખી છે. બહુ રત્ના વસુંધરા પુસ્તક છે, એમાં બધા ગુણીજનોના એમણે ગુણગાન ગાયા છે, સાધકોના જીવન નાખ્યા. એમાં ગોકુલભાઈનું પણ જીવન છે, રાકેશ બાબુનું પણ જીવન છે, બીજા ગઢસીસાના ખીમજીભાઈ કરીને સાધક છે, એમનું પણ જીવન છે, બીજા ઘણાનું જીવન છે. એ પુસ્તક મારા હાથે ચડ્યું હતું, બહુ રત્ના વસુંધરા. ત્યારે તો હજુ સાહેબજી ઓળખાણ બી નહોતી, સાહેબજી મળ્યા પણ નહોતા, પણ છતાં એ પુસ્તક મારા હાથે આવ્યું ત્યારે મેં એ પુસ્તક એક એકનું વાંચતી હતી. કારણ કે ત્યારે હજુ મારી ખોજ હતી, સદગુરુની ખોજ હતી. ત્યારે એ પુસ્તક મારા હાથે ચડ્યું તો એમાં મેં વાંચ્યું. અડધું પેજ હતો, પૂરે નહોતો આખો પેજ, પણ મારા સાહેબે એમાં સાહેબશ્રીનું ઉપર નામ લખી અને એમનું જીવન કરી અને લખ્યું હતું. તો એમાં લખ્યું હતું કે 4 સંતાનને મોટા કરતા, ઘરની જવાબદારી સંભાળતા અને ધંધો કરતા કરતા જેમણે એવી સાધના કરી કે એ સાધનાની ફલશ્રુતિમાં એમણે પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી. કોણે લખ્યું? અચલ ગચના મહારાજ સાહેબ. હવે આચાર્ય પદવીએ છે, પહેલાં ત્યારે મુનિ હતા, એમણે આ પુસ્તક છપાવ્યું ત્યારે. તો મેં જ્યારે આ વાંચ્યું ત્યારે વાંચી લીધું, ખુશી થઈ અંદરમાં, કે પોતા પ્રત્યે તિરસ્કાર છૂટે કે ઓહો, ગ્રસ્ત દશામાં રહીને બાળ બચ્ચાને સંભાળતા, ધંધો કરતા, સંસાર નિભાવતા,
જો સાધના કરી અને પોતાના પ્રભુને પ્રાપ્ત કરી શકતા હોય તો અમે તો દૂર થઈ ગયા સંસારથી. બહારનો સંસાર તો ઓટોમેટિક છૂટ્યો જ છે, છોડ્યો જ છે. તો જીવ હજુ તું અંદરના સંસારમાં જે મિથ્યાત્વ અંદરમાં ઘર કરીને બેઠો છે એને દૂર કરવા કેમ પુરુષાર્થ નહીં? કેમ તારો પ્રયત્ન પાંગડો છે? કેમ તું હજુ પ્રમાદમાં પડ્યો છે? પણ પીડા જાગે એક જ, સત્પુરુષ 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 અને યોગ મળ્યો, પરમ કૃપાળુ દેવના વચનો મળ્યા અને એના શરણે ગયા પછી સાહેબજીનો યોગ શિખરજીમાં મળ્યો. ત્યારે મેં સૌથી પ્રથમ જ્યારે સાહેબજી સાથે વાત થઈ ત્યારે મેં એ જ કીધું કે ધન્ય છે પ્રભુ આપને, આપનું જીવન મેં મહોદય સાગર મહારાજ સાહેબના પુસ્તકમાં વાંચ્યું હતું. તો કે હા, એમણે છપાવી નાખ્યું. અમે તો કદી બહાર આવવા માંગતા જ નથી, અમને જગતમાં જાહેર થવું જ નથી, પણ એમણે છપાવી નાખ્યું. અમે ઠપકો પણ એમને આપ્યો. મેં કીધું સાહેબ, અમને તો આપનું એ જીવન વાંચીને એમ થયું કે અમે સંસાર છોડીને હજુ મંજિલ સુધી નથી પહોંચ્યા અને આપ સંસારમાં રહીને આપનું કાર્ય પૂરું કરી લીધું છે. માટે આપના ચરણોમાં અમે દાસ બનવા આવ્યા છીએ, કારણ કે અમને અમારો ભગવાન ખપે છે, અમારા ભગવાનને પ્રાપ્તિ કરવી છે. કહેવાનું તાત્પર્ય કે જેને આવા સંત મળ્યા છે, આવા ગુરુ મળ્યા છે કે જે આવી બધી બાજુથી ઉપાધિઓની વચ્ચે પણ પોતાના ભગવાનને પ્રાપ્ત કરી અને આપણા માટે નિર્મળ બોધ વરસાવ્યો. કેટલા વર્ષથી બોધ ચાલ્યો? 72-73 સાલથી સાહેબજીનો બોધ ચાલુ થયો. અત્યારે 19-20 સાલ સુધી નિરંતર બોધ વરસતો રહ્યો. એ બોધમાં એક જ વાત આવે છે વારંવાર, પ્રભુ તમારા આત્માને સંભાળો, તમારા આત્માને સંભાળો, તમારા આત્માની શુદ્ધ લ્યો, તમારા આત્માને સ્વચ્છ બનાવો, તમારા આત્માની પ્રાપ્તિ કરો અને આત્માને પકડો. એ પોઝિટિવની અંદરમાં જો પોઝિટિવ પકડી લેશું તો નેગેટિવ ઓટોમેટિક ત્યાંથી દૂર જ થઈ જશે. કેમ કે પ્રકાશ કરતાં અંધકાર ઓટોમેટિક દૂર જ થઈ જાય છે. એમ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબે કલ્યાણ મંદિર સ્તોત્રમાં લખ્યું કે હે પરમાત્મા, આપ મારા હૃદયમાં મયુર બનીને આવજો. એક મયુરનો ટવકા દૃષ્ટાંત આપ્યું છે કે ચંદનના વનમાં જેને લાકડું લેવા જવું છે, હજારો સાપો ચંદનના વૃક્ષો ઉપર વીંટળાઈને, ઠંડક મળે છે ને એમને, એટલે વીંટળાઈને બધા બેઠા હોય, તો એ સાપોને દૂર કરવા માટે શું કરવું? તો લખ્યું કે ચંદનના ઝાડને સાપોથી જો મુક્ત કરવું હોય તો સાપ દૂર કરવાથી કામ નહીં થશે. સાપ તો કેટલા બધા છે, એકને દૂર કરીને સાણસામાં પકડીને દૂર કરશો તો બીજો, ત્રીજો, ચોથો, કારણ કે જેટલા ઝાડ એટલા સાપ. પણ વનમાંથી એક મયુરને શોધી આવો અને એક મયુરને શોધી અને જંગલમાં ઉડાડો ચંદનના વૃક્ષોની વચ્ચે. એ મયુર આવી અને ટવકાર કરશે, મોરલો ટવકશે એટલે સાપોના બંધન ઢીલા પડી જશે. કેમ કે સાપ છે ને મોરથી ડરે, મોર મારી નાખે સાપને, એટલે ડરીને એમના બંધન ઢીલા થશે ને રાફડામાં ઘૂસી જશે બધા. પછી આખા વનમાં ફરી વળજે, તને જેટલા લાકડા ખપે એટલા. આ તો દૃષ્ટાંત આપ્યું એમણે કે ચંદનના વૃક્ષના ટુકડાને લેવા માટે એક મયુરનો ટવકાર બસ છે. એમ આપણી પાસે રહેલા હજારો કસાયો, વિવિધ પ્રકારની વૃત્તિઓ, સાહેબા બધાને દૂર કરવા માટે શું કરીએ? તો કે એક સત્પુરુષ રૂપી મોરલાને રાખી દો. એ અંદરમાં ટવકાર કર્યા જ કરશે, એ અંદરમાં આપણને જગાડ્યા જ કરશે. અને એ પણ કાંઈ એટલા માટે આપણને રાખવાના છે કે આપણો પ્રભુ એમના આધીન છે. કારણ કે સત્પુરુષને આધીન આત્મા રહ્યો છે. એવી તો ઘણી બધી વાતો પરમ કૃપાળુ દેવના વચનોમાં છે. એ અવસર આવશે ત્યારે જોશું આપણે. તો પોતાના આત્માનો ટવકાર જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી સત્પુરુષનો ટવકાર, અને પછી સત્પુરુષની કૃપાથી આપણા પોતાનો આત્મા આત્મ મોરલો ટવકાર કરશે. તો હવે જ્યારે એની સાધનામાં આપણે રહીએ, એના ચિંતવનમાં રહીએ, એના મનનમાં રહીએ તો ઓટોમેટિકલી બધી ચિંતા દૂર થઈ જાય. સમય જ નથી મળતો સાહેબ,
સમય જ નથી મળતો. કેમ? તો કે હું મારામાં જ રહું છું ને, એટલે મને અગલમાં બગલમાં ક્યાં સમય જ નથી મળતો. કોણ આવ્યું, કોણ ગયું, શું બેઠું, ક્યાં બેઠું, કેટલી વાર, મને જરા ટાઈમ જ નથી મળતો. આ પ્રકારની આપણી દશા જોશે. સાધક એનું નામ કે જે કઠિન તપશ્ચર્યા, બહારની સાધના કરતાં પણ ભીતરના કસાયોને કાપવાની, ભીતરની વૃત્તિઓને વાળવાની કઠિન તપશ્ચર્યા ત્યારે થશે જ્યારે જ્ઞાનીના ચરણોમાં તન-મન ધન અર્પણ કરી એ કહે એટલું જ કરવા માટે આપણે તૈયારી રાખશું. નહીતર તો ઓલી છેલ્લી પુત્રીની જેમ પેટમાં ન ગયું, મોઢેથી ન નીકળ્યું, પણ એક કાનથી બીજે કાનથી નીકળી ગયું. બસ આવા તો કાન ગુરુદેવ કહે છે ને, કેવલી આગળ રહી ગયો કોરો. કેવલી આગળ સમવસરણમાં આપણે બધા કોરા રહીને પાછા આવ્યા છીએ. હવે કોરા નથી રહેવું સાહેબ. ત્યારે હજુ અમારું કાંઈક સમય નહોતો પાક્યો, માટે વૃત્તિ અમારી સ્થિર ન થઈ. કેવલીને પણ અમે ફેલ કરી નાખ્યા, તીર્થંકરોને પણ ફેલ કરી નાખ્યા. પણ અત્યારે ઘણી વખત એવું થાય ને, સર્જન ડૉક્ટરથી જે કામ ન થાય એ કમ્પાઉન્ડરથી કામ થઈ જાય છે. કહેવત છે ને કે ધૂળ ચપટીથી કામ થવાવાળું હોય તો થઈ જાય છે. એમ આપણને સર્જનોને ફેલ કરી નાખ્યા આપણે, કેમ કે આપણી વૃત્તિના ઠેકાણા નહોતા, આપણું ઉપાદાનનું ઠેકાણું નહોતું. પણ અત્યારે હવે સાહેબ અમને સર્જન નહીં, સંસારનું વિસર્જન કરવા માટે જે સત્પુરુષ મળ્યા છે, બસ એ અમારા માટે ઇનફ છે. કેમ કે અમારા અંતરમાં અમે એમને એ રીતે રાખ્યા છે, એ રીતે બિરાજ્યા છે કે બીજા કસાયો આવી શકે જ નહીં. બસ ટવકાર અને આવે ત્યારે એક ટવકાર કરવાનું કહે છે ને સાહેબજી આપણા, કે જ્યારે જ્યારે કાંઈ પણ એવું વાદળ આવે વિષયનું, કસાયનું, ચિંતાનું, આકુલતાનું, પરમ કૃપાળુ દેવનું સરનું સ્વીકારી લ્યો. બસ 2 મિનિટ પ્રભુને યાદ કરશો, તમારી બધી ચિંતા ઓટોમેટિકલી દૂર થઈ જશે. તો સાહેબજી તો આપણને પરમ કૃપાળુનું જ કહે ને, એ એમ ન કે અમને યાદ કરી લેજો. કારણ પણ આપણને એમાંથી સાર એ મળી જાય કે સત્પુરુષને યાદ કરવા એ આપણા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. તો જો પરમ કૃપાળુમાં અને સત્પુરુષમાં કાંઈ જ ફરક નથી, એક સિક્કાની 2 બાજુ છે. ચાહે કૃપાળુ કહો, ચાહે સાહેબજી કહો, બંને એક જ છે, એક જ સિક્કો છે. તો આપણા માટે પ્રત્યક્ષ બિરાજમાન છે, એની સ્મૃતિ લઈએ ને, અને એની સ્મૃતિ લેતા કરજો અનુભવ, શાંતિ મળે છે કે નહીં. આ તો જો અત્યારે આપણા હાથ વગી વાત છે, કૃપાળુ દેવ તો દૂર છે, અહીંયા તો હાથ વગી વાત છે કે આપણને અંદરમાં એમની સ્મૃતિ લેતા કશાયો દૂર થાય છે કે નહીં, વૃત્તિઓ શાંત થાય છે કે નહીં. તો જો થાય તો માની લેજો કે આપણે સાચા મુમુક્ષુ છીએ. ગુરુ ઉપર નહીં નાખતા પાછા. હા, કે દવા લીધી ડૉક્ટરની પણ કામ ન આવી એટલે ડૉક્ટર ફેલ. તો કે તારું હજુ ઉપાદાન જાગ્યું નહોતું, ડૉક્ટર ફેલ નહીં કર. ઘણાને શરદી થાય ને, એક ડૉક્ટરને લે દવા તો કામ ન થાય, પછી બીજાની લે દવા તોય શરદી મટે નહીં. એવી જિદ્દી ચીકણી શરદી આ કલિયુગની. પછી ત્રીજા પાસે જાય અને મટી જાય, એટલે પછી બીજાને કે તમારી શરદી થઈ હતી મટી ગઈ? તો કે હા, ઓલા 2 ડૉક્ટરની કાંઈ દવા કામ ના આવી, તમને છે ને કમલ પાસે જ જવાનું, કમલમાં છે ને એટલી બધી તાકાત છે ને, એ ગમે એવી શરદી મટાડી શકે છે. કમલે મટાડી શરદી કે આપણા ઉદય મટાડી? પણ આપણે યશ કોને આપીએ? ઓલા 2ને યશ ન આપીએ, નાપાસ કરીએ, અને ત્રીજાને યશ આપીએ. પણ દોસ્ત તો તારો હતો, ઉપાદાન તારું હતું કે તારું વેદનીય કર્મ હજુ જોરદાર હતું, એટલે બિચારા એ બી આપી તો એ જ દવા હતી, પણ તને કામ ન આવી. એમ પ્રભુ જ્ઞાની તો જ્ઞાની છે, આપણું ઉપાદાન કંઈક ઠેકાણા વગરનું હતું, માટે જ્ઞાનીને પણ આપણે ફેલ કરી નાખ્યા. એટલે ઉપાદાનની તૈયારી તારી હોવી જોઈએ. વાત એ ચાલે છે પ્રભુ, ઇન્દ્રિયો, મજાની ઇન્દ્રિયો મળી છે, હજુ બધું વ્યવસ્થિત ચાલે છે, આંખ, કાન, નાક, જીભ, ચામડી બધું જ. ત્યાં સુધી આપણે એ અસ્ત ન થાય ત્યાં સુધી આપણે જ્ઞાનીના વચનોનું પારાયણ કરીને અંતરની વૃત્તિઓને શાંત કરી નાખીએ. અંતરની વૃત્તિઓને આપણે, હું પણ ભેગી છું, આપણે બધા વિદ્યાર્થી છીએ, અને વિદ્યાર્થીનું કામ એક જ હોય છે કે વિદ્યા ભણતો જ રહે. આત્મવિદ્યા, અહીંયા અનાત્મ વિદ્યાની વાત નથી, આત્મવિદ્યા. અને આત્મવિદ્યા ભણવા માટે આ બહુ ઓછો પડે એમ છે, પણ છતાં
આપણે આપણું લક્ષ્ય એ તરફ રાખશું તો આ અનિત્ય ભાવના આપણને એ જ બોધ આપી રહી છે કે ભાઈ ગમે ત્યારે વિરામ થઈ જશે, આયુષ્ય પૂરું થઈ જશે, સંપદા દુઃખરૂપ પડી રમશે, ઇન્દ્રિયો તારી શિથિલ થઈ જશે, પછી તારાથી કાંઈ નહીં થશે. માટે જ્યાં સુધી ઇન્દ્રિયો મજબૂત છે, સબૂત છે, ત્યાં સુધી પર ઉપાધિને છોડીને, પર પંચાયતીને છોડીને, પર પંચાયતીમાં મૌન ધારણ કરી લે. બસ મૌન જ ધારણ. જો અમારા રીટાબેન આવે છે, મૌનમાં જોઈએ છે કે રીટા તો બોલે નહીં, પણ એનું સાધના કરવા આવી છે. 4 દિવસ તો 4 દિવસ માટે, પણ સાધના કરવા આવી છે. એટલે ઘણી વખત સાહેબજી કહે છે જે કૃપાળુના માર્ગમાં જાય ને એ અરખામણો લાગે. અરખામણો કેમ લાગે? ભળે નહીં ને, સમાજમાં ભળે નહીં, સંઘમાં ભળે નહીં, જ્યાં પણ જાય ત્યાં અતડો બેઠો હોય, કારણ કે પોતાનું ચિંતન ચાલતું હોય એટલે અરખામણું લાગે. તેમ અહીંયા તો મુમુક્ષુનો સંઘ છે ભાઈ. હવે મુમુક્ષુના સંઘમાં પણ એકાંતને શોધો. સાહેબજી એમ કહે છે મુમુક્ષુના સંઘમાં પણ એકાંતને શોધો. તો હવે 4 દિવસ મોંઘો સમય મળ્યો હોય એમાં એકાંતને શોધવા મૌન રાખવું અતિ જરૂરી છે. અને એ મૌન રાખે તો આપણે તો ખુશી મનાવવી જોઈએ કે ચલો મારે પણ બોધ મળ્યો એમાંથી કે જો એક સંસારી વ્યક્તિ પણ સંસારમાં રહીને પણ મૌન ધારણ કરી અને પોતાની સાધના કરવા આવી જાય છે તો એ જીવ તું પણ સાધના માટે મૌન ધારણ કરી લે, ધારણ કર અને તારું કાર્ય આગળ વધાર. આપણે તો ગુણવાન બનવું છે, ગુણીજનોના ગુણ ધારણ કરી અને એમાંથી મળે એ ધારણ કરી અને જીવનમાં અપનાવવાનું છે. તો આ વાત અનિત્ય ભાવના આપણને શીખવાડે છે કે તું હજુ અત્યારે તારા ભીતરમાં બેઠો છે એ નિત્ય છે. એ વાત પછી કરશે ઉપાધ્યાય ભગવાન. અત્યારે બહારના સંયોગોની વાત કરી રહ્યા છે કે તને મળેલા સંયોગો અત્યારે સુંદર દેખાય છે, પળવારમાં આયુષ્ય કેવું છે તો કે વાયુ જેવું છે, સંપદાઓ બધી આપદાથી ઘેરાયેલી છે, અને તને મળેલી 5 ઇન્દ્રિયો એ બધી સંધ્યાના રંગ જેવી છે, અને મિત્ર સ્ત્રી સ્વજનાદિ સંગમ સુખમ સ્વપ્નેન્દ્ર જાલોપમમ. કેવું છે? ઇન્દ્રજાળ. એક તો ઉપમા આપી અને બીજી ઉપમા આપી સ્વપ્નની, કે જેમ સ્વપ્નમાં ઘણું બધું જોવા મળે, રાજા બી બની જાય, ચામર પણ વીંજાય, છરી પુકારાય, આવા બધા સ્વપ્નો આવ્યા કરે. ક્યારેક શત્રુંજયની યાત્રા હોય, ક્યારેક કંઈ હોય, ક્યારેક કંઈ હોય. પણ એ સ્વપ્નું ક્યાં સુધી હોય તો કે જ્યાં સુધી આંખ બંધ છે ત્યાં સુધી સ્વપ્નું છે, આંખ ખુલી સ્વપ્નું ખતમ થઈ જાય છે. એટલે એક સ્વપ્નની ઉપમા આપી અને બીજું ઇન્દ્રજાળ. ઇન્દ્રજાળીઓ ઝાડ નાખે ને, તમે બધા જાદુગરને જોવો છો ને, કે જાદુગરને જોવો છો કેલાલના જાદુ, એમાં સત્ય હોતું નથી કાંઈ. અમે બી નાના હતા ને ત્યારે સ્કૂલની અંદરમાં ખબર નહીં જાદુ કરવા આવતા હતા, તે કેવો જાદુ બતાવે ખબર છે? મોઢામાંથી આમ સૂળ, બાવળની સૂળો હોય ને, આમ ડગલા આમ ને આમ નીકળતા જાય. પછી થોડી વારમાં એ સૂળો પૂરી કરે એટલે દોરા કાઢે. એટલે અમે તો નાના હતા, 7-8 વર્ષના બચલા હતા, ત્યારે એમ થાય કે આ બધું એના પેટમાંથી આવે છે કેવી રીતના? સૂળો આવે, પછી દોરા કાઢે, પછી કાંઈ ને કાંઈ ખબર નહીં શું કાઢે. એ બધું આપણને એમ થાય. અને કાંઈ ન હોય ને ઘડીકમાં સસલાનું બચ્ચું બતાડે, ઘડીકમાં સસલાનું બચ્ચું બતાડે. આ બધું જાદુગર. આ ઇન્દ્રજાળ છે ભાઈ. કાંઈ હોય નહીં, પછી જ્યારે ઉઠે ત્યારે તો એ જ એની પાસે પોતાની હેલી લઈ આવ્યો હોય, નાનકડી પોટકી હોય, નાનકડી પેટી હોય, એ જ લઈને જતો હોય. તો આ બધું આવ્યું ક્યાંથી? તો કે આ ઇન્દ્રજાળ કહેવાય એને. આ બધા જાદુના ખેલમાં ઇન્દ્રજાળ હોય છે. એમ અહીંયા જ્ઞાની કહે છે મિત્રો, સ્ત્રી, સ્વજન, સગા, વાલા, આ બધાનો જે સંગમ તને થયો છે અને એના દ્વારા તું જે સુખ માને છે એ બધું કેવું છે? તો કે ઇન્દ્રજાલોપમમ. ઇન્દ્રજાળિયા જેવું છે. તો તત્કિમ વસ્તુ ભવે ભવે ઇહ મુદામ આલંબનમ યત્સતામ. તો આ બધી વસ્તુઓ સજ્જન પુરુષોને કોઈ આલંબનભૂત નથી, સંસારમાં કોઈ આલંબન દેનાર નથી. તો આલંબન લઈએ આપણા આત્માનું, અને એ પ્રાપ્ત નથી ત્યાં સુધી આલંબન લઈએ સત્પુરુષનું. આ વાત કરી વિનય વિજયજી મહારાજ સાહેબ આગળ હજુ વાત કરશે, એ આપણે અવસરે જોશું. આજે આટલું જ. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.